બીજી રકમ છે 405, જે એકી સંખ્યા છે તો આપણે પહેલા 3 વડે ભાગ ચલાવીશું કે 405 એને ભાગ્યા 3. તો અહીંયા થશે 3 1 3, 4 માંથી 3 જાય તો વધશે 1, આવશે 10, તો કે 3 3 9 અને 3 5 15. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ, 3 4 12 અને 3 5 15. 3 વડે ભાગ ચાલશે, 15 તેરી 45, 3 5 15. હવે 5 આવે છે તો 5 ના ભાગ માત્ર 5 વડે જ ચાલે, એટલે કે 5 1 5. તેના અવયવો જોઈએ કે 3 છે એ 4 વાર અને 5 છે તે 1 વાર છે. તો અહીંયા લખીએ કે 405 બરાબર 3 4 વાર અને 5 1 વાર. તેને ઘાતાંક સ્વરૂપમાં લખીએ તો 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત, પરંતુ 1 લખવાની જરૂર નથી. તો આ થશે તેનું ઘાતાંક સ્વરૂપ.